એકતા જાગૃતિ મિશનની કારોબારી સભામાં દિલીપ ગોહિલની કાર્યકારી મીડિયા સચિવ ગુજરાત પ્રદેશમાં નિમણૂક કરાઈ। આજરોજ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ સામાજિક એકતા જાગૃતિ મિશનની જનરલ મીટિંગમાં રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડે દિલીપભાઈ ગોહિલને ફુલહાર પહેરાવી સન્માન કરી કાર્યકારી મીડિયા સચિવ ગુજરાત પ્રદેશમાં નિમણૂક પત્ર આપી શપથ ગ્રહણ કરાવ્યા। સામાજિક એકતા જાગૃતિ મિશનની આ કારોબારી મીટિંગમાં ગુજરાત પ્રદેશમાં મીડિયા સચિવ તરીકે નિમણૂક કરવા બદલ દિલીપભાઈ ગોહિલે સૌનો આભાર વ્યક્ત કર્યો અને સમિતિ તરફથી જે જવાબદારી આપવામાં આવી છે તેની સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક સંભાળી કેવલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ વફાદારીથી કામ કરવાની ખાતરી આપી હતી। આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત ગુજરાત પ્રદેશ सामाजिक एकता जागृति मिशन कार्यकारी अध्यक्ष आदरणीय डी.एस. परमार साहेब, अपने बच्चे गुजरात प्रदेश सामाजिक एकता जागृति मिशन कार्यकारी मीडिया सचिव माननीय दिलीप भाई गोहिल, अपने बच्चे अहीं उपस्थित सामाजिक एकता जागृति मिशन गुजरात प्रदेश कार्यालय सचिव माननीय किरण कुमार राठौड़, अपने बच्चे अहीं उपस्थित उत्तर गुजरात जोन प्रभारी माननीय विक्रम भाई सोलंकी, अपने बच्चे अहीं उपस्थित माननीय सोलंकी साहेब, माननीय हरियल साहेब, रमेश भाई गोहिल, विपुल भाई बोरीचा, कासिम भाई अने अहीं उपस्थित बनासकांठा जिल्लाना तमाम पदाधिकारी। आज सामाजिक एकता जागृति मिशन वर्ष 2023-24 माटेना कारोबारी समिति ने निमणूको आपवानी हती। आ कार्यक्रम सर्किट हाउस पालनपुर मुकामे खूब ज टूंका समयनी अंदर आयोजित कर्यो। आम छतां पण तमे बधा ज लोको आटला दूर दूરના ગામડેથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તમામ લોકોનું સામાજિક એકતા જાગૃતિ મિશન પ્રત્યે અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। सामाजिक एकता जागृति मिशन ए આપણે બધા લોકો જાણીએ છીએ કે સર્વ સમાજના કલ્યાણ માટે અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરી રહ્યું છે। ભારતનું એકમાત્ર સંગઠન એવું છે કે જે તમામ જાતિ અને ધર્મના લોકોના કલ્યાણ માટે દિવસ રાત કામ કરી રહ્યું છે। ભારતમાં ઘણા બધા સંગઠનો છે, મોટા ભાગના જે સંગઠનો છે, राजनीतिक पार्टीना मित्रों છે એ पर्टिक्युलर છે એ કોઈ પણ કાસ્ટ કે કમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતા હોય। જ્યારે સામાજિક એકતા જાગૃતિ મિશન ભારતનું એકમાત્ર એવું સંગઠન છે કે તમામે તમામ જાતિ અને ધર્મના લોકોને સાથે રાખીને ચાલનારું સંગઠન છે। અહીંયા જો બનાસકાંઠાની ભાષામાં આપણે કહીએ તો 18 આલમને સાથે રાખી અને ચાલવા વાળું સંગઠન છે, 36 કોમને સાથે રાખીને ચાલવા વાળું સંગઠન છે। સામાજિક એકતા જાગૃતિ મિશનની શરૂઆત આપણે બધા લોકો જાણીએ છીએ કે વર્ષ 2009 માં ગીર સોમનાથના નાનકડા એવા ગોપ ગામેથી થયેલી અને એ પછી ગુજરાતના તમામે તમામ અત્યારે 33 જિલ્લાઓ અને 249 તાલુકાઓમાં સામાજિક એકતા જાગૃતિ મિશનનું સંગઠન છે। ગુજરાત સિવાયના પણ राजस्थान, महाराष्ट्र, मध्य प्रदेश, पश्चिम बंगाल, पंजाब, तेलंगाणा, दिल्ली और आजुबाजुना एवा घणा बधा जे राज्यों जे छे, केंद्र शासित प्रदेश, दीव, दमण, दादरा नगर हवेली आ बधा विस्तारनी अंदर पण सामाजिक एकता जागृति मिशनना कार्यकर्ताओ जे छे ए समाजना कल्याण अने राष्ट्રના निर्माण माटे काम करी रह्या छे। आपणा मिशननो जे लक्ष्य छे ए लक्ष्य ए छे कि आ देशना तमामे तमाम जे 142 करोड़ लोको छे एमने शिक्षणनो एमनो अधिकार छे, एमनो 100% एमनो अमल थाय। कारण के कायदाओ बधा बहुत सारा छे, भारतનું બંધારણ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે, પણ જ્યારે એમનો વાસ્તવિક અમલ કરવાની વાત આવે તો ક્યાંક ને ક્યાંક હજુ સુધી ભારતનું બંધારણ અને બાકીના કાયદાઓનો હજુ અમલ થયો નથી।